સુશીલાબેન ભોળાભાઈ પટેલ, મદદનીશ શિક્ષક શ્રી ચેકલાપગે પ્રાથમિક શાળા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. સ્નેહસભર આજના શુભ પ્રસંગે આપ શ્રીનું હાર્દિક ભાવભીનું સન્માન કરતા અમારા સૌના હૃદયની ઉર્મિઓ સહ ગૌરવભેર લાગણી અનુભવાય છે. આ પવિત્ર શિક્ષણ ક્ષેત્રમાં તારીખ 5/12/1986 પાલોદરા પ્રાથમિક શાળા, તાલુકો દહેગામથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તારીખ 16/11/1987 હાલેસા પ્રાથમિક શાળા, તાલુકો દહેગામ. ત્યારબાદ તારીખ 27/9/1988 તારીખ 31/10/2025 સુધી ચેકલાપગે પ્રાથમિક શાળા, તાલુકો દહેગામમાં 37 વર્ષ સુધી મદદનીશ શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવેલ છે. આપે શિક્ષણ કાર્યની સાથે સાથે બાળકોમાં સંસ્કાર સિંચન કરી સાચા અર્થમાં શિક્ષણને દીપાવ્યું છે. આપ શ્રીએ માયાળુ, દ્રઢ નિષ્ઠાવાન, નિખાલસ તથા શિસ્તના આગ્રહી તેમજ પોતાના સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ તરીકેની આગવી ઓળખ ઊભી કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને એકતાના તાંતણે બાંધી એક પરિવારની ભાવનાથી ચેકલાપગે ગામની ભૂમિને તપોભૂમિ બનાવી. પોતાના પુરુષાર્થથી શિક્ષણરૂપી પ્રકાશ પાથરવા સતત પ્રયત્નશીલ રહ્યા છો. બાળકોને શીખવવાની આપણી આગવી પદ્ધતિ પ્રેરણાદાયી રહેશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આપે આપની આગવી શૈલીથી તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે. જ્ઞાન ગંગાના વાહક એવા આપ બેનશ્રીના પ્રેરણાદાયી કાર્યોથી આ શાળા તથા ગામ સદાય ઋણી રહેશે. આપે શિક્ષક તરીકેની સેવા પ્રામાણિકતાથી નિભાવવા બદલ શાળા પરિવાર, એસએમસીના સભ્યો અને ગ્રામજનો આપનો આભાર માને છે. અને અંતે 39 વર્ષ કાર્યકાળ અવધિએ શિક્ષણ સમાજ વિતાવતા લાગણીનો અનુભવ કરે છે. આપનું શેષ જીવન નિરામય અને દીર્ઘાયુ બને તેવી પ્રભુને પ્રાર્થના. વાલા બાળકો, સુશીલાબેનના વયવૃદ્ધિ કાર્યક્રમમાં જ્ઞાનની ખૂબ વાતો છે. તેમનો શિક્ષક તરીકેનો કાર્યભાર ખૂબ સુંદર, સરસ અને બાળકો પ્રત્યેનો પ્રેમ આજે પણ તમને છેલ્લી ઘડીએ સુધી જોવા મળે છે. આમ તો 37 વર્ષ અમારી શાળાને જે આપ્યા છે એ બદલ તેમને હું ગામ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખરેખર એમના જોડે હું વાત કરું ને તો ત્રીજા ધોરણ સુધી ભણેલો છે. હવે જો લોકો બોલવા જશું તો બોલી નહીં એકાદું, પણ કેનવાસના સભાના અધ્યક્ષ ગામના ત્યારે મને શિક્ષકો પ્રત્યેનો આદર પણ છે, માન સન્માન પણ છે. તો અહીંયાથી એમની આત્મીયતા જોઈ સાહેબ, આચરણથી મળીને બધા જ ગામજનોનું, અહીંયા પંચાયતના સભ્યશ્રીઓનું જે માન સન્માન છે એ જોઈ હું મારી આંખમાંથી પાણી આવી ગયું. મારા સ્ટાફના ભાઈઓ, બહેનો, મારા વાલા બાળકો, સરપંચ શ્રી લલિતાબેન, પંચાયતના કારોબારી સભ્યો, માજી સરપંચ શ્રી તથા એસએમસીના અધ્યક્ષશ્રી, માજી અધ્યક્ષશ્રી, એસએમસીના સભ્યો, કારોબારી સભ્યો, અમારા સીઆરસી સાહેબશ્રી, આ પ્રસંગે બોલવા જઈએ તો આમ તો ઘણું બધું બોલવા જેવું છે. મારા 37 વર્ષ દરમિયાનની કારકિર્દીમાં આ ગામનો સ્ટાફનો મને ખૂબ જ સાથ સહકાર મળે છે. આજે ખરેખર આ શાળાના બાળકો મને સૌથી વધારે વાલા હોય તો મારા બાળકો, કારણ કે બાળકોને સાથે આપણે ગમે તેવું બાળકને શિક્ષા કરીએ, બોલીએ, છતાં પણ આ બાળકોનું નિખાલસતા તરત થોડી વાર